Good morning students, welcome to the Aradhya classes. Last time આપણે યુનિટ 4 ગ્રામરમાં એક્ટિવિટી 4 કરી હતી, બરાબર? એક્ટિવિટી 4 સુધી કમ્પ્લીટ કરી હતું અને પછી આપણે જોયું હતું યુઝીસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આપણે સાદા વર્તમાન કાળનો રોજિંદી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળ યુઝ થાય છે અને એ ક્રિયાઓમાં આપણે જોયું હતું કે એમ ઇઝ આર આવે અને ક્રિયાપદની પાછળ અથવા તો ક્રિયાપદની પાછળ એસ અને ઈએસ લાગે. તો ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે એ જેના નિયમો છે એ નિયમો આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય. સાદા વર્તમાન કાળ માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય તો પ્રશ્નાર્થ વાક્ય માટે શું કરવાનું? તો કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ અથવા તો ડઝનો ઉપયોગ થાય છે, બરાબર? તો ક્યારે ડુનો ઉપયોગ કરવાનો અને ક્યારે ડઝનો ઉપયોગ કરવાનો? તો જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હશે ત્યારે ડુનો ઉપયોગ કરવાનો અને જ્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડેલું હોય તો એવા જે વાક્યો હોય એ વાક્યોમાં ડઝનો ઉપયોગ કરવાનો. એટલે આને આવી રીતે પણ તમે કહી શકો અને બીજી રીતે કે જ્યારે એક વચન હશે ત્યારે ડઝનો ઉપયોગ કરવાનો, ત્રીજો પુરુષ એક વચન હોય અને એક જ નામ હોય ત્યારે ડઝ યુઝ કરવાનું, અને બહુવચન હોય અથવા તો આઈ હોય, વી હોય, યુ હોય એવા વાક્યો હોય એવા વાક્યો માટે ડુ છે એ ઉપયોગ કરવાનો. તો ડુ અને ડઝનો ઉપયોગ છે એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે થાય છે. અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારે ડુ ઉપયોગ કરવાનો અને ક્યારે ડઝ ઉપયોગ કરવાનો એ તમારે યાદ રાખવાનું. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તો એ વાક્યનું ઉદાહરણ લઈને આપણે સમજીએ. તો ફર્સ્ટ આપણે વાક્ય જોઈએ છે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, બરાબર? હું રોજ સ્કૂલે જાઉં છું. તો આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવું છે. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે તો ક્રિયાપદ છે એ ફર્સ્ટ આપણે ક્રિયાપદ જોઈએ તો ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ છે તો આપણે ડુ યુઝ કરવાનું. એવી જ રીતે જો કર્તાને ધ્યાનમાં રાખીને જોઈએ તો આઈ છે તો આઈની સાથે ડુ આવે તો અહીંયા શું આવશે? પહેલાં ડુ આવશે. એટલે ક્યારે ડુ ઉપયોગ કરવાનો ને ક્યારે ડઝ એ અહીંયા ધ્યાન રાખવાનું. તો ડુ, હું સ્કૂલે જાઉં છું, જ્યારે હું ક્વેશ્ચન પૂછીશ ત્યારે તમને ક્વેશ્ચન પૂછીશ તો આઈનું શું થઈ જશે? યુ થઈ જશે. તો ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? શું તમે રોજ સ્કૂલે જાઓ છો? બરાબર? આવું જે રોજિંદી ક્રિયા માટેનું જે વાક્ય હોય એ વાક્યને તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે અને એમાં ડુ અને ડઝનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. કેમ કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય, એક તો સહાયકારક ક્રિયાપદ વડે હોય અને એક તો WH વાળા ક્વેશ્ચન હોય. તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે આપણે અહીં બીજું વાક્ય જોઈએ, બરાબર? ધારો કે આપણે જોઈએ કે સી cooks in the kitchen every day. તેણી છે રસોડામાં રોજ રસોઈ કરે છે, બરાબર? તો અહીંયા શું આવ્યું? કુક્સ પ્લસ કરતા જોઈએ તો ત્રીજો પુરુષ એક વચન છે તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનું? ડઝ. તો ડઝ શી કુક. હવે અહીંયા આપણે ડઝ મૂક્યું છે તો અહીંયા ક્રિયાપદમાં તો
અહીંયા ક્રિયાપદની પાછળથી એસ નીકળી જશે. જ્યારે આપણે અહીંયા ડઝ લગાડીએ અને ડઝ લગાડી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. ડઝ શી કુક ઇન ધ કિચન એવરી ડે? શું તેણી રોજ રસોડામાં રસોઈ કરે છે? એટલે જ્યારે પણ ડઝ વાળે વાક્ય બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. જ્યારે તમે ડુ વડે વાક્ય બનાવશો ત્યારે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય, બાકી જેમ હશે એમનું એમ જ રહેશે. પરંતુ જ્યારે પણ તમે ડઝ વડે વાક્ય બનાવશો ત્યારે ક્રિયાપદનું ખાસ એ ધ્યાન રાખવાનું કે મૂળ રૂપ મૂકવાનું. એની પાછળથી એસ અને ઈએસ લગાડેલું હશે એ નીકળી જશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો રમેશભાઈ રીડ્સ ધ ટાઈમ્સ ઓફ India in the morning. બરાબર, રમેશભાઈ છે એ સવારમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામનું જે ન્યૂઝપેપર છે એ વાંચે છે. તો આપણે અહીંયા લખીએ ડઝ, કેમ કે ક્રિયાપદની પાછળ એસ લગાડેલું છે એટલે ડઝનો ઉપયોગ કરવાનો. પછી ડઝ પછી કર્તા. આ ખાસ વાક્ય રચના યાદ રાખવાની કે જ્યારે બી તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો ડુ કે ડઝ પ્લસ શું મૂકવાનું? કર્તા. એટલે ડુ મૂકો ત્યારે કે ડઝ મૂકો પછી કર્તા આવે, અને જ્યારે ડઝ મૂકો ત્યારે શું કરવાનું? આની પછી મૂકવાનું ક્રિયાપદનું રૂપ. તો જ્યારે ડુ મૂકશો ત્યારે ક્રિયાપદનું રૂપ મૂળ જ હશે તો એનું એ જ મૂકવાનું, અને જ્યારે ડઝ મૂકશો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, એસ કે ઈએસ વગરનું. એટલે ડઝ રમેશભાઈ, રીડ્સની પાછળથી એસ નીકળી જશે એટલે ડઝ રમેશભાઈ રીડ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા in the morning. શું રમેશભાઈ સવારમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? બરાબર. તો આ હતું ડુ અને ડઝનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે સાદા વર્તમાન કાળમાં બીજા પ્રશ્નાર્થ વાક્ય. એક પ્રશ્નાર્થ વાક્ય છે એ અને ડુ ને ડઝ વાળા છે, અને બીજા પ્રશ્નાર્થ વાક્ય છે એ WH વાળા પ્રશ્નાર્થ વાક્ય છે. WH વાળા એટલે વુ, વોટ, વેર, વેન. બરાબર, આ બધા જ WH વાળા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હોય. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે એ કેવી રીતે બનાવે આપણે એક્ઝામ્પલ લઈએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે મિસિસ જિજ્ઞા દેસાઈ ટીચીસ અસ ઇંગ્લિશ. બરાબર, મિસિસ જિજ્ઞા દેસાઈ છે એ અમને ઇંગ્લિશ શીખવાડે છે, ઇંગ્લિશ ભણાવે છે. તો અહીંયા આપણે WH વાળા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો આપણે ધારો કે મિસિસ જિજ્ઞા દેસાઈ લઈએ. બરાબર, તો આ શું છે? કર્તા છે. તો તમને ખબર છે જ્યારે પણ કર્તાને બદલે યુઝ કરવાનું હોય ત્યારે વુ યુઝ કરવાનું. કોઈ પણ સ્થાન હોય, સ્થળ હોય, જગ્યા હોય એના માટે વેર યુઝ કરવાનું. પછી સમય દર્શાવતો જે બી શબ્દ હોય એ શબ્દ માટે તમારે વેન યુઝ કરવાનું. અને જ્યારે તમારે ઓબ્જેક્ટ માટે કર્તાને જ્યારે તમે શું વડે પ્રશ્ન પૂછો, જે ક્રિયા હોય ઓબ્જેક્ટ માટે તમારે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે તમારે
વોટ યુઝ કરવાનું. એટલે અહીંયા આપણે મિસિસ જીજ્ઞા દેસાઈ છે તો મિસિસ જીજ્ઞા દેસાઈ માટે યુઝ કરીશું. કર્તા માટે એટલે વુ યુઝ કરીશું. તો મિસિસ જીજ્ઞા દેસાઈ માટે યુઝ કરવાનું છે એટલે કર્તા માટે યુઝ કરવાનું છે એટલે આપણે વુ યુઝ કરીશું. એટલે વુ ટીચીસ અસ ઇંગ્લિશ. કોણ અમને ઇંગ્લિશ ભણાવે છે. પછી સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ લઈએ તો બાલુ કાકા goes to his farm every day. બાલુ કાકા તેના ખેતર પર રોજ જાય છે એટલે અહીંયા આપણે ફાર્મ માટે યુઝ કરીએ તો શું આવશે? વેર. વુ સિવાયના જ્યારે બી બીજા કોઈ WH વાળા ક્વેશ્ચન બનાવશું ત્યારે શું કરવાનું તો કે એ માટે ડુ અને ડઝ યુઝ કરીને બનાવવાનું. એટલે અહીંયા ગોઝ છે ES લાગેલું છે એટલે ડઝ યુઝ કરવાનું. જો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ યુઝ કરવાનું. એટલે અહીંયા આવશે વેર પછી ડઝ. વેર ડઝ બાલુ કાકા ગો. ગોઝનું ગો અહીંયા ડઝ મૂક્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ હશે. એટલે વેર ડઝ બાલુ કાકા ગો ટુ એવરી ડે અથવા ગો એવરી ડે. બાલુ કાકા રોજ ક્યાં જાય છે? અહીંયા આપણે ગોઝ છે એટલે ડઝ યુઝ કર્યું અને ડઝ યુઝ કર્યું એટલા માટે ES નીકળી ગયું અને આપણે ગો મૂળ રૂપ લખ્યું. વેર ડઝ બાલુ કાકા ગો એવરી ડે. પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ તો ધ પીપલ ઓફ કેરાલા eat rice and fish. કેરાલાના લોકો છે એ રાઈસ અને ફિશ ખાય છે. તો રાઈસ અને ફિશ માટે લઈએ તો શું આવશે? વોટ. કેરાલાના લોકો શું ખાય છે તો શું આવશે? વોટ પછી ઈટ. મૂળ રૂપ છે એટલા માટે આવશે વોટ અને પછી આવશે ડુ. વોટ ડુ ધ પીપલ ઓફ કેરાલા ઈટ. કેરાલાના લોકો છે એ શું ખાય છે એટલે આપણે વોટ વડે પ્રશ્ન બનાવ્યો અને મૂળ રૂપ હતું એટલા માટે ડુ યુઝ કર્યું. બરાબર. તો આ જે છે એ સાદા વર્તમાન કાળ માટે બે રીતે પ્રશ્નાર્થ વાક્ય, એક તો ડુ અને ડઝનો ઉપયોગ કરીને અને WH વાળા પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 6 જોઈએ તો એક્ટિવિટી 6માં નીચે જે વાક્ય આપેલા છે એ વાક્યોમાં એવરીડેનો ઉપયોગ કરીને વાક્યો ફરીવાર લખવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. મણી કાકા વર્કડ ઓન હિઝ ફાર્મ યસ્ટરડે. યસ્ટરડેની બદલે તમારે એવરીડે યુઝ કરવાનું છે અને જ્યારે તમે ભૂતકાળ છે યસ્ટરડે એટલે મીન્સ ભૂતકાળ તો ભૂતકાળમાંથી જે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો એટલે એવરીડેનો ઉપયોગ કરશો ત્યારે તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો. એટલે મણી કાકા એટલે કે મણી કાકા વર્કડ એનું ભૂતકાળનું રૂપ છે એટલે અહીંયા થશે સાદા વર્તમાન એટલે વર્ષ. બરાબર. એટલે મણી કાકા વર્ષ ઓન ઇઝ ફાર્મ યસ્ટરડે છે તો યસ્ટરડેની બદલે આપણે એવરીડે યુઝ કરવાનું છે. તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે, એક જ નામ છે તો એક જ નામ માટે ક્રિયાપદની પાછળ એસ લાગે અને ઈડી છે એ નીકળી જશે. એટલે મણી કાકા વર્ષ on his farm yesterday ની બદલે everyday યુઝ કરવાનું છે આપણે. એટલે મણી કાકા was on his farm every day. બરાબર. પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. my mother watered the plants yesterday. તો અહીંયા આવશે my mother
વોટર્ડ ક્રિયાપદની પાછળ ઈડી લાગ્યું છે તો ઈડી નીકળી જશે અને શું લાગશે એસ. તો અહીંયા આવશે વોટર્સ ધ પ્લાન્ટ્સ. યસ્ટરડેની બદલે આવશે એવરી ડે. બરાબર, કેમ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે, મધર છે, તો મધરની પાછળ એસ લાગશે ક્રિયાપદમાં. પછી પારુલબેન ટોટ અસ ઇંગ્લિશ. તો ટીચનું ભૂતકાળ છે ટોટ. તો આપણે પહેલાં એનું મૂળ રૂપ લગાડવાનું અને મૂળ રૂપની પાછળ એસકેએસ લગાડવાનું. તો અહીંયા આવશે પારુલબેન, ટોટનું થશે ટીચ, એટલે અહીંયા લાગશે લાસ્ટ લેટર્સ CH છે, જ્યારે CH હોય ત્યારે ES લાગે, એટલે પારુલબેન ટીચીસ અસ ઇંગ્લિશ એવરી ડે. બરાબર, પારુલબેન ટીચીસ અસ ઇંગ્લિશ એવરી ડે. પછી મમ્મી શેડ ઇટ. તો મમ્મી શેડનું થશે શે, શેનું ભૂતકાળ છે શેડ. બરાબર, એટલે અહીંયા પાછળ શું લાગશે ખાલી એસ લાગશે, કેમ કે વાયનું આઈ ક્યારે થાય જ્યારે આગળ વ્યંજન હોય ત્યારે જ. અહીંયા સ્વર છે એટલે ખાલી પાછળ એસ જ લાગશે, એટલે મમ્મી સેસ ઈટ એવરી ડે. પછી હી ગોટ અ પ્લેટ. તો હી ગેટનું ભૂતકાળનું રૂપ છે ગોટ, એટલે અહીંયા આવશે પહેલા મૂળ રૂપ થશે ગેટ, પાછળ લાગશે એસ. જ્યારે પણ ત્રીજો પુરુષ આવે, ત્રીજો પુરુષ એકવચન હશે ત્યારે બધામાં ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનું. એટલે અહીંયા આવશે ગેટ્સ અપ લેટ. પછી બધા જ વાક્યોમાં એવરી ડેનો ઉપયોગ કરવાનો છે, એટલે હી ગેટ્સ અપ લેટ એવરી ડે. પછી વી એટ રોટી એન્ડ વેજીટેબલ્સ યસ્ટરડે. તો અહીંયા આવશે વી, ઈટનું ભૂતકાળનું રૂપ છે એટ. બરાબર, તો અહીંયા શું લખવાનું પહેલાં આપણે ઈટ. હવે આગળ કરતા જોવાનું. તો કરતા શું છે અહીંયા બહુવચન છે વી, અમે, એટલે જ્યારે બી બહુવચન હશે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, એમાં પાછળ એસ કે એસ નહીં લાગે, એટલે વી ઈટ રોટી એન્ડ વેજીટેબલ્સ. યસ્ટરડેની જગ્યાએ આવશે એવરી ડે. વી ઈટ રોટી એન્ડ વેજીટેબલ્સ એવરી ડે. પછી ધ સન રોઝ ઇન ધ ઈસ્ટ યસ્ટરડે. રાઇઝનું ભૂતકાળનું રૂપ છે રોઝ, એટલે રોઝનું મૂળ રૂપ થશે રાઇઝ. હવે અહીંયા પહેલા આપણે લખશું ધ સન અને અહીંયા આપણે લખશું મૂળ રૂપ. બરાબર, ધ સન. બરાબર, થર્ડ પર્સન અહીંયા આવે. પછી જ્યારે બી એક જ નામ છે, અહીંયા ખાલી સન એક જ છે, તો અહીંયા શું આવશે ક્રિયાપદની પાછળ એસકેએસ લાગશે, એટલે અહીંયા આવશે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ every day. The sun rises in the east every day. બરાબર, રોઝનું મૂળ રૂપ છે રાઇઝ અને એની પાછળ ES લાગશે. પછી આ બધા જ વાક્યોમાં એવરી ડેનો ઉપયોગ કરવાનો છે. ઇટ મીન્સ આપણે શેનો ઉપયોગ કરતો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઉપયોગ કરવાનો, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીને આ વાક્ય છે એ બનાવવાના છે. અને આ બધા જ વાક્યો છે તમને ભૂતકાળમાં આપેલા છે. હી પ્લેડ ધ હાર્મોનિયમ. બરાબર, તો હી પ્લેડનું ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે એનું મૂળ રૂપ બનાવશું પ્લે. અહીંયા થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા આવશે પ્લેસ. અને વાયની આગળ સ્વર છે, જ્યારે વ્યંજન હોય ત્યારે જ વાયનું આઈ થાય. અહીંયા સ્વર છે એટલે ખાલી વાયની પાછળ એસ લાગશે, એટલે હી પ્લેસ ધ હાર્મોનિયમ એવરી ડે.
પછી વી લર્ન ઇંગ્લિશ. તો વી લર્ન પછી એનું ભૂતકાળનું રૂપ છે એટલે ઈડી છે એ નીકળી જશે, બરાબર. એમાં ઈડી નીકળી જશે એટલે અહીંયા આવશે પહેલાં તો મૂળ રૂપ લખશું વી લર્ન, અને લર્નની પાછળ શું લાગશે? એસ લાગશે? નહીં લાગે, કેમ કે અહીંયા બહુવચન છે એટલે ભૂતકાળનું રૂપનું મૂળ રૂપ કરવાનું અને અહીંયા મૂળ રૂપ જ મૂકવાનું. એની પાછળ એસ કે એસ નહીં લાગે. વી લર્ન ઇંગ્લિશ એવરી ડે, બરાબર. વી લર્ન ઇંગ્લિશ એવરી ડે. પછી વી સો બર્ડ્સ ઇન ધ સ્કાય. તો પહેલા વી, સીનું ભૂતકાળનું રૂપ છે સો એટલે પહેલા અહીંયા આપણે મૂકશું સી. જે પણ ભૂતકાળના રૂપ આપેલા હશે એ બધા જ ભૂતકાળના રૂપનો પહેલા આપણે મૂળ રૂપ મૂકવાનું અને પછી આગળ કરતા જોવાનું. અને જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો અથવા તો એક જ નામ હશે, બરાબર, ત્યારે શું લાગશે? આગળ એસકેએસ લાગશે પાછળ ક્રિયાપદની પાછળ. અને જો નહીં હોય, આગળ બહુવચન હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. એટલે અહીંયા આવશે વી, પછી સોનું મૂળ રૂપ છે સી, અને આગળ બહુવચન છે એટલે આ ખાલી સીનું સી જ થશે, એમાં એસકેએસ નહીં લાગે. વી સી બર્ડ્સ ઇન ધ સ્કાય એવરી ડે, બરાબર. તો શું હતું એક્ટિવિટી 6માં? તો એક્ટિવિટી 6માં એવરી ડેનો ઉપયોગ કરવાનો હતો. જે વાક્ય છે બધા જ વાક્યો તમને ભૂતકાળમાં આપેલા હતા અને આપેલા વાક્યને, જે ભૂતકાળમાં વાક્ય છે એ વાક્યને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુઝ કરવાનો અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરીને એવરી ડે છે એ લગાડવાનો હતો. તો આ હતી આપણી આજની એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6. ઓકે.